રેખાઓ સમાંતર નથી, છેદતી નથી, એટલે વિષમતલીય છે. વિષમતલીય એક અલગ અલગ સમતલમાં હોય. તમે કલ્પી શકો કે રૂમમાં એકાદ દિવાલમાં હોય, તે ઉપરની છતમાં હોય, તો બે અલગ અલગ સમતલ થઈ ગયા. તેમની વચ્ચેનું લંબ અંતરનું સૂત્ર તો સીધી ફોર્મ્યુલા યાદ રાખવાની છે કે મોડ ઓફ A2 માઇનસ A1 ડોટ B1 ક્રોસ B2 છેદમાં મોડ B1 ક્રોસ B2 બાર. વિષમતલી માટે એવું જ લેતા હતા કે આપણે વિષમતલી કે છેદક નક્કી કરવા માટે આ ક્વોન્ટિટી મેળવીએ છીએ. જો ઇક્વલ ટુ 0 થાય, 0 થાય એનો મતલબ કે લંબ અંતર કેવું છે? 0. લંબ અંતર 0 છે એનો મતલબ કે કોઈ લંબ અંતર મળતું નથી, બંને એક જ સમતલમાં થશે. વિષમતલી થવા માટેની આ શરત પણ થશે કે નોન ઝીરો થાય તો જ વિષમતલી થાય. નોન ઝીરો થાય તો આ રાશિ કઈ વેલ્યુ મળશે અને તેના મોડ વડે, દિશાના મોડ વડે ભાગી નાખો એટલે તમને જે મળશે તે બે લંબ રેખાઓ વચ્ચેનું, તમને બે વિષમતલી રેખાઓ વચ્ચેનું લંબ અંતર મળશે. એટલે અગાઉ જે આપણે ડાયાગ્રામ આપી વ્યવસ્થિત સમજેશો તો ખૂબ જ ઉપયોગી થશે. આગળ આપણે જે JEE અને ગુજકેટના પ્રશ્નો સોલ્વ કરશું તેના લગભગ 6 થી 5 પ્રશ્નો એવા છે કે જેમાં આ કન્સેપ્ટનો ઉપયોગ હોય. લાસ્ટ યર GMAINમાં 2 પ્રશ્ન એવા આવેલા છે જાન્યુઆરીમાં કે જેમાં તમારા નક્કી કરીને એકદમ ઇઝી, એક જગ્યાએ સૂત્ર સીધું વાપરવાનું છે એટલે ઇઝીલી છે. પણ ત્રિપરિમાણીય ભૂમિતિ એ ટાઈપનું છે, જો તમારે સમજેલું હોવું જોઈએ. સમજેલા હશો ને જો MCQ બેઝ હશે તો ગેરેન્ટેડ તમને ઓપ્શન પરથી જવાબ મળશે. ન્યુમેરિકલમાં જો આપેલું છે તો તમારે કેલ્ક્યુલેશન કરવી પડશે, પણ મેઇન થિયરી સમજેલા હોય છે, થિયરી શું કહેવા માગે છે એક વખત ક્લિયર હોય તો આગળ પ્રશ્ન એકદમ સૌથી ઇઝી આ સેક્શન પડશે તમને. બીજો ભાગ જે છે સમતલ ઉપર આગળ વધીએ કે ત્રિપરિમાણમાં સમતલ હશે તો તેના સમીકરણો શું આવી શકે, તેની થિયરી શું આવી તે જોઈએ. તો સમતલના સમીકરણ બે સ્વરૂપે લઈશું આપણે. પેલું અભિલંબ સ્વરૂપ n બાર અભિલંબ ધરાવતું A બાર માંથી પસાર થતા સમતલનું સમીકરણ શું થશે? સદિશ સમીકરણ. તો r બાર ડોટ n બાર ઇક્વલ ટુ A બાર ડોટ n બાર. સમતલ છે ને જનરલી આપણે આ રીતે દર્શાવીએ સમતલને દ્વિપરિમાણમાં, એને પાઈ વડે દર્શાવીએ. તો અભિલંબ એ શું છે? તો અભિલંબ એ એવી દિશા છે જે સમતલના દરેક સદિશને લંબ હોય. એટલે અભિલંબને જનરલી આપણે આવી એરો વડે દર્શાવીશું અને n બાર એ સમતલના દરેક સદિશને લંબ. વ્યાખ્યા એવી છે અભિલંબ, નોર્મલ કહેવાય અંગ્રેજીમાં, એની માટે નામ છે n. એટલે ધારો કે બોર્ડને એવું સમતલ લઈ લઉં તો આ પેન જે બહારની સાઈડ આવે છે દિશા છે, અથવા જો પેનને અંદરની સાઈડ, પાછળની સાઈડ લંબ દિશામાં લઈ જાય તો એનો અભિલંબ થશે. અભિલંબ એટલે સમતલના લંબ સદિશ થાય. એટલે જ વ્યાખ્યા એવી છે કે n બાર એ સમતલના દરેક સદિશને લંબ હોય. એટલે ધારો કે આ રેખા અહીંયા અભિલંબ દિશા છે અને અંદર કોઈ પણ રેખા દો, ગમે તે દો, કોઈ પણ સદિશ હશે તેને n બાર કેવો થશે? લંબ. અને બીજું સમતલમાં એક કોઈ બિંદુ આપેલું છે A બાર, તો r ડોટ n ઇક્વલ ટુ A ડોટ n. A બાર તરીકે x y z, r બાર બરાબર આપણે xi yj zk અથવા xyz જો n બાર તરીકે જનરલી ABCD લઈએ છીએ તો AI BJ CK. A બાર તરીકે x1 y1 z1 લઈએ તો x1 i કેપ y1 j કેપ. આ સમીકરણ r ડોટ n x by cz થશે. x by cz ઇક્વલ ટુ A ડોટ n એટલે કે ax1 by1 cz1 એને d વડે દર્શાવીશું, જ્યાં d બરાબર A બાર ડોટ
एन बार डॉट एन बार એટલે નવું કંઈ નથી x1 ઇન્ટુ એટલે a x1 પ્લસ b y1 પ્લસ c z1 એટલે આ સમતલનું સમીકરણ થઈ ગયું. આ કાર્ટેશિયન ફોર્મમાં આવશે, કાર્ટેશિયન સમીકરણ. સિમ્પલી સૌથી વધારે આ જ વપરાશે અને એક્સ વાય ઝેડના જે સહગુણક છે તે અભિલંબ દર્શાવશે, રાઈટ સાઈડ ડી છે. આના પરથી અભિલંબ મેળવો હોય તો કોણ થાય? એ બી સી. તો આ સમતલનું અભિલંબ સ્વરૂપ છે, એના પરથી મોસ્ટ ઓફ સૂત્ર આવશે. તો બીજું લઈએ, બે સમતલો, પેલાને પાઈ1 કહીએ તો પાઈ1 ઇક્વલ આર ડોટ આર બાર ડોટ n1 બાર ઇક્વલ ટુ d1 તથા બીજું સમતલ કહીએ પાઈ2 આર બાર ડોટ n2 બાર d2 માટે. આની વચ્ચે ક્યાં ક્યાં સંબંધ હોઈ શકે છે, એની વચ્ચેનો ખૂણો ક્યારે થાય, ક્યારે લંબ થશે, ક્યારે સમાંતર થાય, શોધીએ. તો સમતલો વચ્ચેનો ખૂણો એટલે ખરેખર તેના અભિલંબ વચ્ચેનો ખૂણો થાય એવું કહી શકાય. સિમ્પલી આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે આ સમતલ છે અને આ એક સમતલ છે, બીજું મારે આ ટેક્સ્ટ બુકને એક સમતલ તરીકે લઈએ છીએ. હવે આ સમતલનો અભિલંબની દિશા આ થશે. હવે ધારો કે આ સમતલ આ રીતે છે, ત્રાંસુ આ રીતે છે, અભિલંબની દિશા આ થશે, બુકના જે અભિલંબની દિશા આ થશે. ખરેખર બે સમતલ વચ્ચેનો ખૂણો એટલે શું થાય? તેના અભિલંબો વચ્ચેનો ખૂણો જ થશે. કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ત્રિપરિમાણ બનશે, સામસામેના ખૂણા. ધારો કે આપણે ખરેખર ખૂણો તો આ લેવો છે, આ સમતલ વચ્ચેનો અહીંયા જે બને, પણ આને લંબ ખૂણો થશે, આને લંબ દિશા આ થશે, એટલે આની બે વચ્ચેનો જે ખૂણો થશે વચ્ચેનો એ નીચેનો થાય. એ અર્થમાં સમજી શકો તમે. માટે બે સમતલો વચ્ચેનો ખૂણો એટલે તેમના અભિલંબો વચ્ચેનો ખૂણો થાય. જેમ બે રેખા વચ્ચેનો ખૂણો તેમની દિશાઓ વચ્ચેનો ખૂણો, તો સમતલો વચ્ચેનો ખૂણો એટલે તેમના અભિલંબો વચ્ચેનો ખૂણો થશે. તો પહેલો કેસ લઈએ, જો પાઈ1 અને પાઈ2 વચ્ચેનો ખૂણો થીટા હોય તો જૂનું જાણી તો આપણે બે સદિશો વચ્ચેના ખૂણા માટેનું સૂત્ર હતું એ જ એક્સ બાર ડોટ વાય બારના છેદમાં મોડ એક્સ બાર મોડ વાય બાર. તો અહીં સેમ ટુ સેમ થશે કોસ થીટા. ખરેખર કોની વચ્ચેનો છે? તો પહેલા સદિશનો n1 બાર ડોટ n2 બાર મોડ n1 બાર મોડ n2 બાર. રેખાઓ તો શું આવતું? b1 બાર b2 બાર. અહીં શું આવશે? રેખા માટે રેખાની દિશા એની દિશા તરીકે લેવાય છે, સમતલ માટે અભિલંબની દિશા એની દિશા તરીકે. બીજું n1 બાર ડોટ n2 બાર 0 ઇમ્પ્લાઇઝ ધેટ બંને સમતલો કેવા થશે? લંબ. અત્યાર સુધી સદિશ બે સદિશો પરસ્પર લંબ હોય તો ડોટ પ્રોડક્ટ 0 થાય, તો n1 ને n2 નો ડોટ પ્રોડક્ટ 0 છે, તો લંબ થશે સી. n1 ક્રોસ n2 બાર 0 બાર. તો શું થશે? બંને સમતલો સમાંતર થાય અથવા સંપાતી હોય તો પણ આ વસ્તુ તો બને જ. પાઈ1 બરાબર પાઈ2 હોય તો પણ બને, પણ બેમાંથી એક કેસ બનશે. પાઈ1 બરાબર પાઈ2 રેર કેસમાં જ હશે, કેમ કે બે સમતલો બતાવે છે ને એક જ સમતલ હોય, એટલે યાદ આ જ રાખવાનું. પણ પ્યોર થિયરિકલ જોઈએ તો n1 ક્રોસ n2 0 હોય તો આવું પણ હોઈ શકે. તો બે સમતલો વચ્ચેનો સંબંધ થઈ ગયો કે ખૂણો હશે તો આ રીતે મળશે, લંબ હશે તો આ રીતે થશે, સમાંતર હોય તો આ રીતનું બને. હજી આગળ વધીએ, ખૂણાની જ વાત નીકળી છે તો રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો, રેખા એલ આર બાર ઇક્વલ ટુ એ બાર પ્લસ લેમડા બી બાર તથા સમતલ પાઈ આર ડોટ એન ઇક્વલ ટુ ડી વચ્ચેનો ખૂણો થીટા હોય તો
બે સમતલો વચ્ચેનો ખૂણો થીટા હોય તો સાઇન થીટા બરાબર બી બાર ડોટ એન બાર છેદમાં મોડ બી બાર મોડ એન બાર. યાદ એટલું રાખવાનું છે, લેફ્ટ સાઈડ તો ડોટ પ્રોડક્ટ આવશે પણ અહીં સાઇન થીટાનું સૂત્ર આવશે. ખરેખર કેમ કે આકૃતિ દોરશો એટલે થીટા પાઈ બાય 2 માઇનસ કોસ પાઈ બાય 2 માઇનસ થીટા આવશે, પણ થિયરીમાં અત્યારે જતા નથી. યાદ રાખવાનું, આપણે તો સમરી લઈએ છીએ એટલે યાદ રાખવાની ટ્રીક આપી દેવો તમે. સરખે સરખાવીને તો કોસ લેવાનો, એટલે બે સદીશો હોય, બે રેખા હોય, બે સમતલ હોય તો કોસ, સરખા ન હોય તો સાઈન. આ સરખું નથી, જો રેખા અને સમતલ. અને બીજું જનરલી આપણને એમ કે આપણે સાઇન થીટાના સૂત્રમાં મોડ એ બાર ક્રોસ બી બાર લીધો, પણ લેફ્ટ સાઈડ કંઈ ફરતું નથી, ત્યાં તો ડોટ પ્રોડક્ટ જ આવે. બી બાર ડોટ એન બાર ના છેદમાં મોડ બી બાર મોડ એન બાર. એટલે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો આપણે એક પ્રશ્ન હમણાં જ પૂછાયેલો છે, અને આમાં ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રીને લીધે ખૂણો ગમે તેમાં મૂકેલો હશે, તો ટેન ઇન્વર્સમાં પણ હોઈ શકે, કોટ ઇન્વર્સમાં પણ હોઈ શકે. યાદ રાખવાની મેટર એ છે કે રેખા અને સમતલ હશે, બંને અલગ અલગ વસ્તુ થઈ ગઈ તો સાઇન લેવાનું. બે સમતલ હોય તો કોસ, બે રેખા હોય તો કોસ, બે સદીશો આપ્યા હોય તો એ કોસ થશે. પણ અહીંયા રેખા અને સમતલ છે એટલે ખૂણો કેવો થશે? સાઇન થીટા થશે. એટલે યાદ રાખવાનું છે, ડિફરન્સ સાથે યાદ રાખશો તો ખબર પડશે કે આ રેખા હોય, આ સમતલ હોય, તો ખૂણો થશે સાઇન થીટા આવશે. આ બાજુ બી ડોટ એન મોડ બી બાર મોડ એન બાર. બી એટલે રેખાની દિશા, એન એટલે સમતલના અભિલંબની દિશા. સમતલની બહારના બિંદુ કોઈ સમતલ આર ડોટ એન બરાબર ડી, એટલે કે કાર્ટેશિયન સ્વરૂપ લખ્યું તો સમજવામાં સરળ પડશે. x1 x પ્લસ by પ્લસ cz ઇક્વલ ટુ ડી ના બહારના બિંદુ ધારો કે એનું નામ આપે p, x1 y1 z1. બહારનું બિંદુ છે, એનો સ્થાન સદિશ x1 y1 z1 છે નું સમતલ પાઈથી અંતર અગાઉ ડિસ્કસ કર્યું. અંતર એટલે લંબ અંતર જ આવે, બીજું કોઈ અંતર લેવાનું નથી. આ સમતલ પાય, સમતલ દોરો એટલે અભિલંબ દોરવો, દોરવો ન દોરવો. કેમ કે આના દાખલામાં આકૃતિ દોરશો તો દાખલો 80% એમનેમ થઈ જાય છે. આ બહારનું બિંદુ કોઈ પી લઈએ, આનાથી આનું લંબ અંતર ધારો કે આ લંબ પાદ એમ હોય તો પીએમ માગેલું છે. તો જસ્ટ રેખા માટેનું જો સૂત્ર 2 ડાયમેન્શનમાં યાદ હશે તો ઘણા સૂત્ર આના સેમ ટુ સેમ થશે. રેખા માટેનું સૂત્ર હતું બહારનું બિંદુનું રેખાથી અંતર, રેખાનું સમીકરણ ax પ્લસ by ઇક્વલ ટુ c હોય તો ax1 by1 માઇનસ c ના છેદમાં રૂટ a સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર આવતું. તો સિમ્પલી તેનું તે જ આવશે લંબ અંતર pm મોડ ઓફ ax1 by1 પ્લસ cz1 માઇનસ ડી છેદમાં સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. નવું કંઈ નથી, આપણે કાર્ટેશિયન સમીકરણ એટલે જ લીધું કે આ સમીકરણ અહીંયામાં એક્સની જગ્યાએ x1, વાયની જગ્યાએ y1, ઝેડની જગ્યાએ z1, ડી સામેની બાજુ હોય તો આ બાજુ લાવવાનો, મોડ લેવાનો, ભાગ્યા એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર, એટલે કે એક્સ વાય ઝેડના જે સહગુણક છે, ટૂંકમાં જે નોર્મલ હોય એનું સ્ક્વેર રૂટ લીધેલું છે. આ જ કન્સેપ્ટ પરથી બે સમાંતર સમતલો વચ્ચેનું અંતર લઈએ. બે સમાંતર સમતલો, પહેલા સમતલને π1 એ 1x b1y c1z ઇક્વલ ટુ d1, અને બીજું π2 a1x b1y c1z ઇક્વલ ટુ d2 વચ્ચેનું અંતર. વિદ્યાર્થી મિત્રો જોજો કે π1 ને π2 માટે આ નોર્મલ છે, બંને કેવા સરખા હોય તો સમાંતર થાય છે ને, બંને અલગ લઈશું તો સમાંતર ન થાય. ફક્ત ફેર કોનો પડશે? d1 અને d2 નો, એટલે કે એક સમતલ આ ટાઈપ હોય અને બીજું સમતલ આપણું ધારો કે π1 અહીંયા છે.
આ π2, આ π1, આ બંને વચ્ચેનું લંબ અંતર માગેલું છે. તો બે રેખા વચ્ચેના લંબ અંતરનું સૂત્ર થોડું ઘણું યાદ હોય તો મોડ c1 - c2 ના છેદમાં √a² + b². અહીંયા પણ એ જ કન્સેપ્ટ આવશે. તો લંબ અંતર ધારો કે આને a કહીએ અને આને b, ગમે તે નામ આપી શકો. તો લંબ અંતર ab શું થશે? તો કોન્સ્ટન્ટ પદની બાદબાકી થશે મોડ d1 - d2. જો બંને લેફ્ટમાં તો લેફ્ટ લાવો અને બંને રાઈટ હોય તો રાઈટ. એકને લેફ્ટ ને બીજાને રાઈટ લેશો તો જવાબ ખોટો આવશે. છેદમાં √a1² + b1² પ્લસ સમાંતર સમતલો માટે ખાસ જોવું પડશે કે આ બંનેના સહગુણક સરખા કરવા પડે. એટલે કોઈ સમતલને કોઈને વડે ભાગવું પડશે કે ગુણશો એટલે થઈ જશે. એમાં જે કોમન મિસ્ટેક, એક વખત આ ફોર્મ્યુલા આધારિત JEE પ્રશ્ન પૂછાયેલો 4 માર્ક્સમાં કે સમાંતર સમતલો વચ્ચેનું અંતર, એક જ સ્ટેપમાં દાખલો થઈ શકે એવો હતો. તો બે સમાંતર સમતલો વચ્ચેનું અંતર, સમતલના બહારના બિંદુનું સમતલથી લંબ અંતર લઈએ. હજી થિયરીમાં આગળ વધીએ કે સમતલનું અંતઃખંડ સ્વરૂપ. હવે અલગ અલગ સ્વરૂપ લઈએ. સમતલનું અંતઃખંડ સ્વરૂપ એટલે કે સમતલનો એક અંતઃખંડ એ હોય, લખીએ જો સમતલના x, y, z અંતઃખંડ અનુક્રમે ABC હોય તો સમીકરણ. અગેન રેખાનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ યાદ હશે તો સિમ્પલી યાદ રહેશે. રેખાનું સમીકરણ તો x/a + y/b = 1. તો આમાં ત્રીજો ભાઈ z આવ્યો તો z/c કરી દેવાનું. સમીકરણ આવું થાય x/a + y/b + z/c = 1. અંતઃખંડ શું બતાવો? તમારે ત્રિપરિમાણમાં દોરવું હોય તો આ રીતે દોરી શકો. દ્વિપરિમાણ હોય ત્રિપરિમાણમાં ધારો કે x અક્ષ, y અક્ષ, z અક્ષ. સમતલનો એક અંતઃખંડ એટલે એવું બિંદુ એ કે સમતલ x અક્ષને જ્યાં છેદે, તમે ત્રિપરિમાણમાં દોરવું હોય તો આ રીતે દોરી શકો સમતલ. આ જે સમતલ પાય થશે આપણું, આ જે છેદે તે બિંદુના યામ એ 0, 0 થાય. બાકીના બે 0 શા માટે? તેમ કે આ બિંદુ તો કોણ છે? x અક્ષ પર છે. y યામ ને z યામ કેવો થાય? 0. એ રીતે b ના યામ કેવા થવા જોઈએ? 0, b, 0. અને z ના યામ 0, 0, c. તો a, b, c x અક્ષને છેદે ત્યાં છેદમાં a, y ના છેદમાં b + z ના છેદમાં c = 1 થશે. આ થશે આનું ઇન્ટરસેપ્ટ ફોર્મ એટલે કે અંતઃખંડ સ્વરૂપ થશે. ત્યારબાદ આગળ જોઈએ, હવે અલગ અલગ સ્વરૂપ આવશે. 3 અસમરેખ ભિન્ન બિંદુઓમાંથી બિંદુઓ a, b, b, c, c માંથી પસાર થતા સમતલનું સમીકરણ. જેમ રેખા માટે બે ભિન્ન બિંદુઓ જોઈએ તેમ સમતલ માટે 3 ભિન્ન બિંદુઓ જોઈએ અને 3 અસમરેખ હોવા જોઈએ. સમરેખ છે તો ત્રણેયમાંથી એક જ રેખા પસાર થાય, સમતલ મળશે નહીં. એટલે આપણે 3 અસમરેખ ભિન્ન બિંદુઓ a બાર, b બાર ને c બાર માંથી પસાર થતું હોય સમતલ છે. આમાં ધારો કે બિંદુ a બાર છે, અહીંયા કોઈ b બાર છે, તો c ને આ સિવાયની કોઈ પણ જગ્યાએ લઈ શકો. ધારો કે અહીંયા બિંદુ c લઈ લઉં છું, c બાર. તો 3 બિંદુને સમાવતું સમતલનું સમીકરણ લેવાનું છે. તો યાદ રાખજો, આકૃતિ પરથી જ આખી ફોર્મ્યુલા યાદ રહેશે, નહીં તો યાદ રાખવી થોડી તકલીફ પડશે. તો સમતલ માટે એનો અભિલંબની દિશા માટે
સમતલમાં તમારે બે ભિન્ન દિશાઓ લેવી પડશે અને અભિલંબ n બાર છે અને લંબ થતો હોય એટલે સમતલમાં એક જ પોઈન્ટમાંથી જતી બે ભિન્ન દિશાઓ અહીંથી આ એક આ દિશા મળશે અને બીજી આપણને મળે છે આ દિશા. તો એક ડાયરેક્શન AB મળે ને બીજી AC. તો આનું સમીકરણ આ રીતે થાય. સમતલનું સમીકરણ પાર R બાર માઇનસ A બાર ડોટ અહીંયા જે ભિન્ન ડાયરેક્શન મળે તે લખો તો સરળ પડશે. AB ક્રોસ AC ઇક્વલ ટુ 0. આ ખરેખર n બાર થાય. કેમ કે n બારની વ્યાખ્યા શું હતી? n બાર એ સમતલના બે સદિશોને પરસ્પર લંબ હોય તો n બાર AB ને પણ લંબ થાય, AC ને લંબ. તો n બારની દિશા કોણ થાય? AB ક્રોસ AC. એટલે આ કાઉન્સ ખાસ યાદ રાખજો. આ સ્વરૂપે યાદ રાખશે તો સમીકરણ ઇઝી રહેશે. હજી આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો આ જો n બાર હોય તો r ડોટ n માઇનસ a ડોટ n 0 થાય અને a ડોટ n સામેની બાજુ જાય ને તો r ડોટ n ઇક્વલ ટુ a ડોટ n, જેને d કીધું એ સમીકરણ છે. પણ માહિતી અલગ આપેલી છે. અહીંયા તમને અભિલંબ આપ્યો હોય તો સમતલનું સમીકરણ બનાવવાનું હતું. અહીંયા 3 ભિન્ન બિંદુઓ આપેલા છે. વસ્તુ તો આપણે એક સરખી જ બનાવવાની છે. અહીંયા મટીરિયલ અલગ આપેલું છે, અહીંયા મટીરિયલ અલગ આપ્યું છે. તો આનું જે સાદું રૂપ આપું તો r બાર માઇનસ a બાર ડોટ AB એટલે કે b બાર માઇનસ a બાર ક્રોસ c બાર માઇનસ a બાર ઇક્વલ ટુ 0. આનું થશે સદિશ સમીકરણ. તો સમતલ માટે એક વસ્તુ કાયમ માટે યાદ રાખવાની કે સમતલને બિંદુ પરથી મેળવો કે બે દિશા પરથી મેળવો તેની અંદર બે ભિન્ન દિશા મળવી જોઈએ. એ ભિન્ન દિશાનો ક્રોસ પ્રોડક્ટ એનો અભિલંબ થશે. હજી આગળ આપણે આનું સદિશ સમીકરણ મળ્યું કાર્ટેજીયન મેળવીએ તો આની જગ્યાએ XYZ મૂકી શકો, એની જગ્યાએ X1 Y1 Z1. તો આ નવું કંઈ નથી. R બાર માઇનસ A બાર એટલે નીચે એકની પહેલી આવે X માઇનસ X1 Y1 Z1, X2 માઇનસ X1 ની રીતે થશે, Y2 માઇનસ Y1 ની રીતે થશે. તો એ રીતે મળશે. એનું કાર્ટેજીયન મેળવવું એ જ સરળ પડશે કેમ કે આગળ મૂકશો એટલે એ સીધું નીચે એક સ્વરૂપ આવી જાય. સાપેક્ષ બિંદુનો પ્રતિબિંબ શું થાય ને લંબપદના યામ ખૂબ ફેવરિટ પ્રશ્ન છે. 2 થી 3 વખત તો જે મેઇનમાં આવી ગયેલો છે, 1-2 વખત ગુસ્ટેટમાં આવેલો છે. તો પહેલાં ક્લિયર હોવો જોઈએ કે પ્રતિબિંબ શું છે. થિયરી ખબર હશે તો તમે શોર્ટ ટ્રિક વાપરી શકશો, નહીંતર તો ખૂબ મોટો દાખલો થશે આ. તો પ્રતિબિંબ એટલે એવું છે કે ધારો કે આ બિંદુ એ અહીંયા છે. તો ધારો કે અહીંથી આ કોઈ સમતલ હોય તો આનાથી 5 સેમીના અંતરે કોઈ બિંદુ એ તો એક્ઝેક્ટ ત્યાં જ નીચે પણ એટલા જ અંતરે કોઈ બિંદુ B મળે જેના અહીંયા આપણે X2 Y2 Z2 કહીએ તો B એનું પ્રતિબિંબ કહી શકાય. એટલે કે બિંદુ એનું આ સમતલથી જેટલું અંતર થતું હોય એટલું જ બિંદુ B નું પણ થાય, પણ પાછળની સાઈડ. સમજવું હોય તો એક સિમ્પલી સમજી શકો. ધારો કે આ બુક છે એ આપણું સમતલ છે. એટલા અંતરે ધારો કે આ પેન છે, આ પોઈન્ટ પર કોઈ એક બિંદુ છે, અહીંયા કોઈ બિંદુ છે, એનો સમતલની સાપેક્ષ અંતર એટલે એક્ઝેક્ટલી આ પેનની પાછળની સાઈડ. ધારો કે આ બ્લેક સાઈડ છે, આ જે બ્લેક પોઈન્ટ પર જે બિંદુ છે તેનું પ્રતિબિંબ થાય. એટલે કોઈ આપણે અરીસામાં જોતા હોય તો આપણો જે પ્રતિબિંબ મળે બાદથી જેટલું અંતર એટલું જ અંદર જેવું ધારી લઈએ તો B બિંદુ એનું પ્રતિબિંબ થશે. પ્રતિબિંબ થશે એટલે કે બે વસ્તુ થાય. એક તો જો MCQ પરથી ઘણી વખત આન્સર પરથી પણ દાખલો ઓપ્શન પરથી ગણવો પડશે. બે વસ્તુ થાય. AB ની દિશા અને n બારની દિશા સરખી થશે. બે કન્ડિશન થાય. શોર્ટ ટ્રિક માટે એક આ વેરીફાઈ કરવું હોય ડાયરેક્શન AB બરાબર n બાર થાય. અને બીજું ધારો કે AB નું મધ્ય બિંદુ M છે જેને આપણે સમતલ પરનો લંબનો લંબપાત કહીશું તો M બિલોંગ્સ ટુ પાઈ. આ બે ક્રોસ વેરિફિકેશન માટે ખૂબ જ ઉપયોગી રહેશે કેમ કે ઘણી વખત ઓપ્શનમાં ક્રોસ વેરિફિકેશન પરથી આવી જશે દાખલો. એટલે આ બે બંનેનું જે કોઈ પણ પ્રતિબિંબ હોય તે થશે. અને ત્રીજું M એ શું હોય છે? એમનું અંતર A થી પણ સરખું છે ને B થી પણ સરખું. એટલે M એ શું હોય? રેખાખંડ AB નું મધ્ય બિંદુ થાય. એટલે કે A અને B ના યામ પરથી ઘણી વખત એમને આ બે કન્સેપ્ટ પરથી થશે.
અહીંયા આપણે શોર્ટ ટ્રીક લઈએ તો પ્રતિબિંબ માટે એનું પ્રતિબિંબ bx2 y2 z2 હોય તો સમીકરણ આવું થાય x2 - x1 ના છેદમાં a બરાબર y2 - y1 ના છેદમાં b z2 - z1 ના છેદમાં c -2 ટાઈમ સમતલનું જે સમીકરણમાં આના આમ મૂકી દો એટલે કે x1 + b y1 + c z1 + d છેદમાં a² b² c² આ સીધી બેઠી વેલ્યુ મળશે, કોઈ સંખ્યા થાય અને તમે કોઈ વેલ્યુ r કે એવું કંઈ આપી શકો તો સીધો જવાબ આને પછી આની સાથે સરખાવશો એટલે થઈ જશે. જો a b c એટલે શું છે? અભિલંબની દિશા. x2 y2 z2 આપણે શું મેળવવાનું છે? પ્રતિબિંબ મેળવીએ છીએ તે. અને આ તમને બેઠી સંખ્યા પહેલા મેળવી લો તો પણ ચાલે. ધારો કે આને તમે r કે એવું કંઈ નામ આપી દેશો આખી વેલ્યુને, તો ar + x1 થાય, br + y1 બીજું થાય, cr + z1 ત્રીજું થાય. પણ એ બધું ન મેળવીને તમે ડાયરેક્ટ કંઈ મેળવો તો પણ થશે. તો પ્રતિબિંબ ડાયરેક્ટ આ રીતે મળે તમને. થિયરિકલ તમે ગુજરાત બોર્ડમાં ભણ્યા જશો, ઘણો મોટો દાખલો થાય. આની શોર્ટ ટ્રીક છે, ખૂબ જ ઉપયોગી. અને શોર્ટ ટ્રીક તમને તો જ આવડશે જો તમે એપ્લાય કરશો તો. કેમ કે પ્રેક્ટિસ વગર બધું જ ભૂલાઈ જશે. એટલે તમને કદાચ આ શોર્ટ ટ્રીક ખબર છે, તમારા ભથ્થામાં એક આ પાવરફુલ તીર છે, પણ તીર તમે ક્યારેય ચલાવેલું જ નહીં હોય. જ્યારે યોગ્ય સમય જ્યારે જરૂર પડશે ત્યારે તીર ચલાવી શકશો નહીં. તમારી પાસે AK-46 હોય કે ગમે તેવી રાઇફલ હોય, પણ તમે જોઈ એની પ્રેક્ટિસ નહીં કરી હોય તો આપણી રાઇફલથી જ કોઈક આપણને શૂટ કરી જાય એવું પણ બને. એટલા માટે સૂત્ર આપ્યું એની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ટેક્સ્ટબુકમાં ઘણા ખરા દાખલા છે, સમયના અભાવને લીધે દાખલો લેતો નથી. બીજું, આગળ આપણે જીનું ને ગુજકેટનું સોલ્યુશન કરશું, એમાં 3 થી 4 દાખલા આવા છે. આ કન્સેપ્ટનો ઉપયોગ થશે. એટલે ખૂબ પાવરફુલ શોર્ટ ટ્રીક છે. પ્રતિબિંબ માટે આ થશે. જો એમાંથી પાઈ પરનો લંબપાદ કેપિટલ M x' કહીએ છીએ અને x', y', z' હોય તો એમના યામ mx', એમાં આપણે સીધું ફોર્મ્યુલા જ વાપરીએ તો અહીંયા નવું કંઈ નથી, આની જેવું જ થશે સૂત્ર. x2 ની જગ્યાએ આવશે x' - x1 ના છેદમાં a y' - y1 ના છેદમાં b = z' - z1 ના છેદમાં c = -ax1 by1 cz1 + d છેદમાં a² + b² + c². આ થશે આ રીતે કે x' - x1 ના છેદમાં a = y' - y1 ના છેદમાં b = z' - z1 ના છેદમાં c. અહીંયા 2 વડે ગુણાકાર થતો, અહીં થતો નથી. આ બીજું સ્વરૂપ થશે. તો આ બીજું ખૂબ જ ઉપયોગી થશે. ઘણી વખત પ્રતિબિંબ આપ્યું હોય તો મધ્યબિંદુ એ જી લે, રેખાખંડ AB નો મધ્યબિંદુ એ પ્રતિબિંબ એમ થશે. એમના અહીંયા આપ્યા હોય તો M થી B તમને સીધું મેળવી શકો. કેમ કે x1 + x2/2 એટલે x' થશે. તો બીજું સૂત્ર આની જેમ જ છે. અહીંયા ખાસ યાદ રાખવાનું, લંબ અંતર જ છે તો ખાલી એક વખત આવશે. આ 2 વખત થાય એટલું એક યાદ રાખવાની શોર્ટ ટ્રીક. એટલું એક વખત ના આવશે, 2 વખત એટલે કેટલું આવશે? 2. આ સિંગલ ટાઈમ છે. અને દરેકની અલગ મેથડ હોય, પણ આ ખૂબ જ ઉપયોગી શોર્ટ ટ્રીક છે. અને આગળ જોઈશું કે આ ખૂબ પાવરફુલ રીતે એપ્લાય થશે. આ દાખલો તમને નથી આવડતો એવું નથી, ગણી શકો થિયરિકલ. કઈ રીતે ગણો છો તમને ખબર જ છે કે રેખા AB પરનું, AB ની દિશા N ની દિશા અને રેખા AB પરનું કોઈ બિંદુ લેશો, એને K સ્વરૂપે ધારો, એ સમતલના સમીકરણમાં મૂકો એટલે તમને K મળે અને પછી રેખા પરનું બિંદુ મળશે.
પણ આપણે અગાઉ વાત કરી તેમ જી અને ગુજકેટમાં ફક્ત એક્યુરસી જરૂરી નથી, સ્પીડ પણ એટલી જ જરૂરી છે. ફક્ત એક્યુરસીથી ગણવા જાઓ તો 40માંથી 15 કે 20 જ દાખલા ગણી શકો. સાથે એક્યુરસી પણ હોવી જોઈએ કે એ જ રકમ એમાં જે તમારે 2 મિનિટ લાગે એ 30 સેકન્ડમાં જ રકમ થઈ જશે. બીજો ઉપયોગ એ છે કે મેક્ઝિમમ આની પ્રેક્ટિસ કરજો, કેમ કે સૌથી વધારે આવવાની શક્યતા છે આ ગુજકેટમાં પણ આવી શકે અને જી મેઇનમાં પણ આવી શકે